પશુપાલક જુએ તો પહેલી નજરે ગમી જાય એવો આ પાડો, જેનું નામ છે મોર, કારણ કે તેનું રૂપ મોર જેવું છે. હાલ તો આ પાડાએ જાણે કે ગામ ગાંડું કર્યું છે, કારણ કે તેની કિંમત 1 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, કારણ કે તે ખાસ ઓલાદના ઉચ્ચ લક્ષણો ધરાવતો હોવાનો દાવો છે. વાવ-થરાદ જિલ્લાના આજાવાડા ગામનો આ પાડો જ્યારથી જસરાના પશુ મેળામાં પહોંચ્યો ત્યારથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે તેની કિંમત 1 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. છતાં પાડાના માલિક અરજણભાઈ ચૌધરી તેને વેચવા માંગતા નથી. આ પાડાની ઉંમર 5 વર્ષ છે, જે શુદ્ધ બન્ની ઓલાદના લક્ષણો ધરાવે છે. પાડાનું કદ, ચમક અને લક્ષણોના કારણે જ તેની ઊંચી કિંમત આંકવામાં આવી છે. આ પાડાને સાચવવા માટે અરજણભાઈ દરરોજ 1000 રૂપિયા ખર્ચ કરે છે. પાડાને નવડાવવા માટે ખાસ તળાવની પણ વ્યવસ્થા છે. શેમ્પૂથી સ્નાન કરાવ્યા પછી તેના શરીરે તેલની માલિશ કરાય છે. પછી તો પાડાનું રૂપ એવું આકર્ષક બને છે કે લોકો તેને જોવા અને સેલ્ફી પડાવવા માટે પણ આવે છે. માલિકનો દાવો છે કે પાડા દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ બચ્ચા જન્મ્યા છે. આ પાડાની માં દરરોજ 22 લીટર દૂધ આપતી હતી. મેં આ પાડો બનીમાંથી લાવેલો છે. બની ઓલાદનો છે. બહુ સારો પાડો છે. હું કાલે જસરા મેળામાં લઈને ગયો હતો. અહીંયા પણ બહુ સારો પાડાની આમ કદર કરી પબ્લિકે. પાડાનું પણ નામ છે મોર. છે મોર અને એનું રૂપ પણ છે મોરના જેવું. ત્યાં પણ એવું જ બોલ્યા હતા કે મોર છે ને રૂપે મોર છે. એટલે પબ્લિક ત્યાર પછી બીજા પાડા બહુ ઘણા આવ્યા હતા. બીજા પાડા અમુક હતા સારા હતા, પણ આ પાડા ઉપર બહુ મોટો આમ ટોણા પડી તૂટ્યો હતો. સેલ્ફી લેવામાં પણ બહુ આમ લોકોએ ચાહસ કરી. કિંમત તો બહુ અંકાતી હતી, પણ આપણે કોઈ વેચવાની ગણતરી નથી. કરોડોમાં મંગાણો હતો, પણ આપણે કોઈ દેવાની ગણતર નથી, એટલે આપણે કોઈ કિંમત મેલી જ નથી. 10 કરોડ જે તો દેવાની છે. આપણે ઓલાદ સુધારણા માટે છે, બની નસલનો છે. પછી આવો પાડો આમ રૂપમાં, પછી એના જે બનીમાં બચ્ચા છે એ લગભગ 100થી 150 જેવા એના બચ્ચા પણ આવેલા છે. એમાં પાડીમાં વધારે વિયાણ છે પાડા કરતાં. પાડા ઓછા છે, પાડિયામાં વધારે વિયાય છે. આ પાડો તો આવ્યા હતા. શું ખાસિયત છે આ પાડામાં? પાડામાં બીજા પાડા તો આ આખો પાડો અલગ જ લાગે છે. એની હાઈટ તમે જોવો તો અમે જસરા મેળામાં જતા તો આ સારું, તો એમાં બીજા પાડા જોયા આ જોયો ત્યારે બધાને મનખોનું બસ આ ઉપર જ મન થતું હતું. ધણીને કીધું કે તમે કે પાડો કે આલો રહો મને. 1 કરોડનો તો એ ધમ્યો હતો, ભાઈ પૈસા માંગણી કરી કે મને આલો કે, પણ ધણીએ ના પાડ્યો કે અમારે ઓલાદ સુધારવી છે, એના માટે જ રાખવાનો. કાલે જસરાના મેળામાં ગયા હતા, ત્યાં પાડો આવ્યો હતો. એ પાડાને જોઈ અમને લાગ્યું કે આ પાડો બહુ સારો છે. એના માટે અમે ફાર્મની મુલાકાત લીધી છે, અને ત્યાં પણ માલિક લઈને આવ્યા. પછી જોવા મળ્યો કે આની લારે બહુ માણસો એની ચાહના છે, આકર્ષણનું કેન્દ્ર બની શક્યું. એના કારણે અમે બીજા જોયું ને છે આ બની ઓલાદનો પ્યોર આ પાડો. હવે ત્યાં તો કિંમતની બહુ વાત કરી કે કરોડોમાં આપી દે તો પણ હું આપવા માલિકે તૈયાર નથી. આ પાડો મારી ઘરે એની માટે આવનારી પેઢી ઓલાદ લેવા માટે કરીને હું રાખું છું. જોવા જઈએ તો પહેલાંથી જ એ પાડાનું આપણે જોઈએ ને કેરેક્ટર, ત્યાંથી તો આપણું મન ભરાઈ જાય કે પાડો છે એવું. એમ પાડો મને આમ સારો લાગે છે, અને પાડો ખૂબ કરોડોની કિંમતનો છે. પણ ધણી અત્યારે તો કરોડો રૂપિયા આલે તો હાલવા તૈયાર નથી, કારણ કે ધણીને ઓલાદ સુધારવી છે. બનીની પ્યોર ઓલાદનો પાડો છે, એટલે અમે બધા અહીંયા પાડો ધોવાયા છો, અને પાડો ખૂબ સારો. બીજા પાડા ધોવો ને તો આ પાડામાં ખૂબ બીજી ખાસિયતો છે. આ બનીને ઓલાદ એટલે સારો ઓલાદ થાય. બીજા પાડા તો આ પાડો અલગ દેખાય છે, આખો અલગ દેખાઈ આવે છે. પાડો અમને ખૂબ સારો લાગે છે.